પીરિયડ આવે ત્યારે સૌથી વધારે જે ફિમેલ કમ્પ્લેન કરતા હોય તો એ છે એનું પેઇન. તમારું રૂટીન વર્ક નથી કરી શકતા, 1-2 ડેઝ તમારે રેસ્ટ કરવો પડે છે અથવા તમારે પેઇન કિલર્સ મેડિસિન લેવી પડે છે, દેન દેટ ઇઝ નોટ નોર્મલ. સો વોટ ઇઝ ધ રાઇટ લાઇફસ્ટાઇલ? તમારી વર્કને પ્રાયોરિટી આપવી જ જોઈએ, નો ડાઉટ, એવું નથી કહેતા, પણ જો અત્યારે આઈવીએફ પ્રોસેસ માટે લેટેસ્ટ ટેકનોલોજી આપણી પાસે કઈ છે? તો આઈવીએફ પ્રોસેસની જો વાત કરું હું બેઝિકલી, તો આઈવીએફ પણ નેચરલ પ્રેગ્નન્સી જેને રહી પણ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી, બટ સ્ટીલ મિસકેરેજ થઈ જવાનું એના રીઝન શું હોય છે? પ્રેગ્નન્સી ત્યારે જ રહે કે જ્યારે ફિમેલની પોતાની ઇમ્યુનિટી લો હોય તો જ એ એમ્બ્રિયોઝને એક્સેપ્ટ કરી શકે, બિકોઝ એમ્બ્રિયો ઇઝ અલ્ટિમેટલી એ ફોરેન બોડી. કોને એવું લાગે છે આઈવીએફ એટલે એ એમનું પોતાનું બેબી નહીં, આવું ઘણા બધા લોકોને જે લોકોને નોલેજ નથી એમને છે, તો એ થોડા કરેક્શન્સ આપશો અને વધારે આપણે અવેર કરીએ કે એક્ઝેક્ટલી આઈવીએફમાં આવું કશું હોતું નથી. તમે સર આજે સ્પર્મ વિશે જે વાત કરી કે મેલના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો કોઈ ટ્રીટમેન્ટથી તમે કરી શકો, તો એ ટ્રીટમેન્ટ પણ એક્સપ્લેન કરો, કારણ કે પીપલ ઓલવેઝ થિંક અબાઉટ ફિમેલ. એવું નથી કે આ અનકોમન છે, ધીસ ઇઝ વેરી કોમન. ખાલી હું મારા જે વ્યુઅર્સને કહીશ કે જ્યારે તમને સ્પર્મ કાઉન્ટ 0 હોય તો ગભરાવો. તો મધરહુડની ટ્રીટમેન્ટ અને તમે સ્પેશિયલી તમારા સ્ટાફને એવી શું સ્પેશિયલ ટ્રેનિંગ કે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે જેનાથી પેશન્ટ તમારે ત્યાં મોર કમ્ફર્ટેબલ ફીલ કરી શકે? એવું તો નથી કે હું મારે રહી ગયું છે, સો દેટ ઇઝ અવર એપ્રોચ. આપણે થોડું વધારે ડિટેલમાં જોઈએ અને એગ ફ્રીઝિંગ એક્ઝેક્ટલી શું છે અને કેવી રીતે થાય.